લ્યો આવી ગયા એમ ને? આવું કેમ તમે બોલો છો? તો હું બોલું? કેટલી વાર તને ના પાડી? 550 વાર ના પાડી કે આ ભિખારી જેવું મોઢું લઈને મારા ઘરે નહીં આવવાનું. હું અહીંયા બાપનું ડાયટું ધડ્યો આવીશું. હે કાંઈ નહીં, થોડુંક કામ હતું ને એટલે આવ્યો હતો. તારે અહીં મારા ઘરે શું કામ હોય? જ્યારે હોય તે કાંઈક ને કાંઈક બાનું લઈને ધડ્યો આવીશું. આ છે ને ભૂલ તારી નથી, ભૂલ મારા મા બાપની છે. મારા એને કહીને થાક્યો છું પણ તને ના નથી પાડતા. જ્યારે હોય તે ધોડ્યો આવીશું. આ માણાને નાક શરમ હોય ને એને એકવાર કહેવાનું હોય, ભારા ઘડીએ ન કહેવાનું. તું માણા જેવો છો કે જનાવર જેવો ખબર પડતી નથી. તમે આવા શબ્દો ન બોલો. તો કેવા શબ્દો બોલું? આરતી ઉતારી અહીંયા બોલાવીને? હે આરતી ઉતારું? હવે ધ્યાન રાખી બસ. આવું તો તમે મને 1000 વાર કીધું કે ધ્યાન રાખીશ. તારે શું કામ હતું આજ મને કહીશ? હા ખાઈ નહીં, તમારા પપ્પાને મળવા આવ્યો હતો. મને ખબર જ હતી કે તું આજ કે તમારા પપ્પાને મળવા આવ્યો હતો. આ મેં તને 1000 વાર કીધું છે કે તારે મારા પપ્પાને મળવાનું નહીં. તોય તને બીજું કોઈ દેખાતું નથી? હા, આખી સોસાયટીમાં 1000 ઘર છે તો ત્યાં કેમ નથી ગુડાતો ને? અહીંયા ધોડ્યો છું જ્યારે હતી. આ કાંઈ લાલચ નથી ને તારે? આ મારા પપ્પા પછી પૈસા નથી પડાવતો ને તું? હે આ કેવી વાત કરો છો? હા ના ના, એવું કાંઈ નથી. મને તો શંકા જાય છે કે તું આ મારા પપ્પાને ફોહલાવીને એ બધી પૈસા લઈ લેતો છું. આ નવા ધંધાને સારું કર્યા ને ચોરી કરવાના, બધાને ભોળવીને પૈસા લઈ લેવાના ને? હે અરે ના ના, શું હું એવો માણા નથી, સમજ્યા? હું તમને ખબર છે ને, રિક્ષા હાકીને ગુજરાત ચલાવવું. એટલે જ કહું છું, કે આ છે ને રિક્ષા ક્યાંક પેટ ન ભરાતું હોય એટલે આ પીવા બીવાના ઘટતા હોય એટલે તમે અહીંયા ગુડાતા હશો. એટલે મારા પપ્પાને ભોળવીને 200-500 જ્યાં મળ્યા તમારે તો મફતમાં તો ગમે હાથી જ બાંધી લેવાનો હોય ને તમારે. રાજભાઈ, તમે આ કેવી વાત કરો છો? હું દારૂ નથી પીતો. તું નથી પીતો? હે નો પી કે નો પી, મારા બાપાનું કાંઈ લૂંટાઈ નથી જતું. પણ હવે બીજી વાર છે ને આ ઘરમાં ગુડાતો નહીં, તને યાદ રાખજે. અને હવે સાહેબ ભાડ્યો ને તો ધ્યાન રાખજે, મારથી ખરાબ માણા બીજો કોઈ નહીં હોય. અને આમ તો હાસું કહું તો હું તને એક વાત કહું, આ માણા હોય ને માણા, એને આપણે એકવાર કાંઈક કહી દઈએ ને તો સમજી જાય. આ જનાવરને ટોકવું પડે વારે વારે. આ તું છે ને જનાવરમાંથી જાય એવો છો. હાસું કહું? હે માણાના પેટ ના હોય ને એક જ વાર કહેવાના આવે. આ જનાવરની જાત છે ને સમજે નહીં એટલે સમજે જ નહીં. આ તું કયા જનાવર છો ને એ એક મને નથી સમજાતું. કે અમાય તને આ કૂતરાને છે ને આમ હરડી કરીને તો વયું જાય, પણ તને તો છે ને હું આમ મારા જીભના ડૂસા વળી ગયા, પણ તને અક્કલ ન આવી. તમારે ઘર છે ને એની પ્રત્યે મને લાગણી જેટલી છે એટલે હું આવું છું. એટલે તને આ ઘર પ્રત્યે લાગણી છે કે ઘરના વ્યક્તિઓ પ્રત્યે લાગણી છે? આ ઘર ઉપર નજર નથી ને તારી? એને પસાવી પાડીને મારા નામમાંથી તારા નામે કરી નાખું. સપનામાં વિચારતો નહીં હો, ધ્યાન રાખજે. ભાઈ, તમે આવું ન બોલો ને, મારે એવી કાંઈ લાલચ નથી. તો અહીંયા હું કામ ગુડા છો એમ કહું છું? તારે કાંઈ લાલચ નથી તો અહીંયા હું કામ આવીશો જખ મરાવા? હે જો બીજી વાર છે ને હવે મારા ડેલામાં દેખાણું ને તો મારા પપ્પાને ખબર નહીં પડતો, ટાટિયા ભાંગી નાખી. ધ્યાન રાખજે. ધોડ્યો આવે જ્યારે હોય તે ઘબ ઘબ અહીંયા આ ગામમાં મારે હાલવાનું હોય. આ બધા કહે તો કે રિક્ષાવાળા ભાઈ બંધ એમ. હે સારું ન લાગે, અમારું નામ ખરાબ થાય. ખબર પડે તને કાંઈ? જા કામ કરતો એ કર, અને બીજી વાર અહીં ગુડાતો નહીં મને પૂછ્યા વગીરનો. ભાઈ, હું અહીંયા આવું છે આમ કાંઈ તમારે નુકસાની જાય, હું અહીં કાંઈ ચોરી કરવા આવું છું? મને શું ખબર હોય તો હું કામ આવતો હોય એ તો જાણ નથી. હું ઘરે હોઉં ત્યારે તું આવતો નથી પાછો. હું ક્યાંક જરાક બહાર ગયો એટલે તારા પગલા અહીંયા પડ્યા. પણ કેમ આવું ઘરે? હું આવું એ તમને ગમતું નથી એટલે તમે બહાર હોય ને, હું બહાર જોઈ લઉં કે હા, હું બહાર જોઈ લઉં કે રાજની ગાડી નથી પડી એટલે હું જાઉં. બરાબર ને? મારી ગાડી ન ભાળે એટલે ભાઈ અહીંયા ગુડાઈ જાય. સાચી વાત ને? એવું જ કરશો ને તું? હે બોલ બોલ. હા કાં એવું કાં કરશો? કાંઈક લાલચ હોય માણાને તો જ માણા સોરી સૂપી આવે. બાકી જેને બીક ન હોય તો સોડે ત્યારે ગમે ત્યારે આવે. તારી પણ હું તમારા પપ્પાને મળવા આવું છું, આમ એની પ્રત્યે મને આમ એટલે હવે છે ને આ વાત મારે બીજી વાર ન કહેવી પડે. હા નકર અત્યાર સુધી તો છે ને હાથ જોડીને કર્યા. હવે જો આ ડેલામાં પગ મૂક્યો ને તો આ 4 આંગળા છે ને અહીંયા પડી જાય. હે હાલો નીકળો.
નીકળો નીકળો લો. હા ભાઈ આમ જાને હવે વડ્યો આવે છે આ પપ્પાને છે ને પણ હું અહીં નથી જવા. હા જો તો આ હમાસર તો જો આવે ઈ. આજના જમાનામાં માણસનો નથી થતો. બોલ કેવો જમાનો આવ્યો છે. એક ઉદાહરણ આપણા ઘરમાં જ છે ને. આ સમાચાર વાંચવાની ક્યાં જરૂર છે? તારી વાત સાચી છે. હા આપણો રાજ હાવલો અશોક બિચારો આપણા ઘરમાં આવે ને એને નથી ગમતું. બોલ આ કોણ જાણે એને હું વાંધો છે ને જ ખબર નથી પડતી. કહું છું કે આ કહેવત છે વર્ષોથી આપણે વડવાઓ કહેતા આવ્યા છે કે પેલો હગો પાડોશી. હા અને વાંચી વાત. પાડોશીની હારે જો બગાડીને તો આપણે ક્યાંય હારા ન કહેવાય. અરે તમને કાંઈ તકલીફ હોય, તમારા ઘરમાં કાંઈ મુશ્કેલી આવી હોય તો હગાવાલા કરતાંય પહેલો પાડોશી ઘરે આવે મદદ માટે. પણ આ ગધેડો સમજતો જ નથી. તમે રાજને થોડીક વાત કરો, સમજાવો. તમે એના બાપ છો કે કોણ છો? તમે એક દીકરાને નથી સમજાવી શકતા? અરે પણ એને કેટલું સમજાવવું. એને તો છે ને આ પાડા ઉપર પાણી રેડીએ ને એની જેવું થાય. પાડાને કાંઈ ફેર પડે ગમે એટલું પાણી રેડો તોય? એમ આને ગમે એટલું કહો તો એને કાંઈ નહીં ફેર પડે. આમ અશોક ડાયો ને ભોળો છો. અરે સીધો છોકરો છે બિચારો. હા તમારે કાંઈ પણ કામ પડ્યું હોય ને તો બિચારો અડધી રાતે ઊભો રહે એવો છોકરો છે. પણ આમ રાજને પડી નથી. અને જો નાની મોટી કઈ મુશ્કેલી ઘરમાં આવી ને અને આપણે જો અલા અશોકને કીધું હોય ને, ઓલો એમ આવ્યો હતો ઈસકો લ્યો. એ શું કામ આવ્યો હતો? આ તમને લોકો ના નથી પાડી 550 વાર ના પાડી કે એને આ ઘરમાં નહીં આવવા દેવાનો, તોય તમે આવવા દો છો. એલા એ છે ને પૂછવા આવ્યા હતા. આપણી ગાડીમાં પંચર પડ્યું ને તો કે કઈ જરૂર હોય ને તો કેજો એમ. હા. રિક્ષા છે ને તો બીજું કઈ કામ થતા આવ્યા. અરે જો હા આપણા ઘરમાં કંઈ ગમે નાની મોટી પ્રોબ્લેમ હોય ને બિચારો દોડીને આવે છે. તો એનાથી તને વાંધો શું છે મને એ નથી ખબર પડતી. પણ તમને એ બિચારો કેમ દેખાય એ ખબર નથી પડતી. આ કોઈ મણા સામે આલી તમને પૂછવા આવે કે કાંઈ કામ હોય મદદ હોય તો કહેજો. તમને એટલામાં ખબર ન પડે તમને બધાને? આ ઘણી વખત તને કઈ કામ ચીંધી ને રાજ તો તું ફટ દઈને ના પાડી દે છે અને તારો બાપ એક ફોન કરે ને સીધો હાજર થઈ જાય કામ હાટું. અરે બિચારો શાક હોય લઈ આવી દે. તો તો આપણા ટાટિયા ભાંગી ગયા આપણે એને શાક લેવા જવાનું કેવું પડે? જોયું? અરે તમને બધાને ખબર નથી. એ ક્યારેક છે ને આ અહીંયા આવીને 5-25 માગશે, પછી દેહો ને પછી પાછા નહીં આપે ને ત્યારે સંબંધ બગડી જાય. અરે એને કોઈ દિવસ આપણે બે રૂપિયા નથી માંગ્યા. અને કેવી વાત કરે છે. 5 પછી માગવાની વાત તો આગી રહે. એ સામેથી ઉઠતો કે છે કે કાકા કઈ જરૂર હોય તો કહેજો તમ તારે પૈસા નહીં. હવે હું ઈ હોય ને બાપનું તળું દેતો હતો. હે રિક્ષા કરીને બે પૈસા હોય વાતો કરો નાખી દેવાની. એટલે રિક્ષાવાળાને તું શું સમજે? અરે રિક્ષા આકે ને માણસ રોજના 1500 રૂપિયા કમાય હો. અત્યારે 1500 રૂપિયાનું આવે હું કયો તો આવે હું કાંઈ આવે છે? અરે પણ એ એકલો માણા બિચારો વાપરીને કેટલાક વાપરે? રોજના 500 વાપરી નાખે તોય રોજના 1000 તો વધારે કે નહીં? આ તમારો ગગો એક વાતમાં સમજવાનું નથી. અને? બસ એને હંમેશા પાડોશીની રસ્કને વિરોધ જ કરવો છે. જો દીકરા હા પેલો હગો છે ને પાડોશી કહેવાય. હા એની હારે આપણે જેટલે સંબંધ હારા રાખીએ ને એટલું આપણે ગમે ત્યારે મુશ્કેલી પડી હોય તો પડોશી દાવીને ઊભો રહે. હગાવાલો પેલો નહીં આવે. ઈ છે ને બધું કહેવાતમાં સારું લાગે, આમ નો સારું લાગે. તને મેં ના નથી પાડી કે તારે મોઢે ગઈ ના પાડી દેવાની, કાંઈ ગુડાવાનું નહીં આમ. હું તમારા જેમ અક્કલમઠ નથી. મારા બુદ્ધિ છે. હવે બુદ્ધિ વાળીને કહું એટલું કરીને એનું ઉપરાણું લેશે તો પછી રાજ જિજ્ઞાસ શું કામ કહે છે ગાય? એ તો બિચારી સારું જ વિચારે છે ને ઘરમાં. આખા ઘરમાં તું એક જ એવો છે કે આડો હાલે છે. હા હા હું એક જ એવો છું. હા તમે બધા હારા ડાયા, તમને બધાને બધી ખબર પડે, મને કાંઈ ખબર પડતી નથી. જો દીકરા અરે એવી વાત નથી કે તને કઈ ખબર નથી પડતી. હા તું જે વિચારે છે ને એ હાવ ખોટું છે. આ છોકરો બિચારો ભોળો છે. આપણે ક્યાંય નડે એવો છોકરો નથી. એ ભોળો નથી, એ છે ને શાતીર દિમાગ છે, તમને નથી ખબર. લે આ છે ને ફોલીને ખાહે તે ખબર પડશે. ખાહે ને તે જોઈ લે હું. તમે કઈ વટાણા નથી કે તમને ખોલીને ખાઈ જાય. તું તારું કામ કરતો જાતો જા બીજા માર. શાતીર માણા હોય ને દીકરા. જાને કીધું ને આમ જાને. મને બુદ્ધિ કોની છે? અરે પણ તું શાંતિ રાખ ને. આ એને બિચારીને હુલ્યો ખીજાશો. તમે છે ને મેં કીધું એટલું કરો ને એટલે બહુ થઈ આ ગયું. શાદી- એને કહી દેજો કાંઈ બીજી વાર આ ઘરમાં ન આવે. અરે પણ શાતીર માણા હોય ને એના મોઢા હસતા ન રહે. એનું મોઢું જોઈને ત્યાં ખબર પડી જાય. અને આ તારો બાપ છે ને આટલા વરસ કાંઈ એમનામ નથી કાઢ્યા. આ માણસ જોવે ને ત્યાં એને ઓળખી જાય. એ છે ને જ્યારે આ પગ ઉપર કુવાડો મારીને ઘા વાગે ને મન કહેવા નહીં આવતું. હા ભાઈ નહીં કહી તને. હવે તો કાંઈ વાંધો નથી ને. બિચારો આવે તો આવવા દેજે. હું ભાળી ગયા એમાં ખબર નથી પડતી. અરે પણ એકની એક વાત 550 વાર ના પાડી તો ભાન નથી પડતી કોઈ. અરે પણ આપણે વડોની જમીન ક્યાં લઈ લીધી છે એને આટલો વિરોધ કરવાનો? હા છોકરો છે ને હાવ ગાંડો થઈ ગયો. હા બિચારો રિક્ષા હાકે છે એમાં એનો કઈ વાક છે? હવે રિક્ષા હાકેથી નાનો માણસ કહેવાય? સમજશે નહીં.
ખબર કે નીચે એવો મગજ પાઈકો છે ને એનો એ જ. તો બધા પથારી કરી બધા બધાય કે તમે તું તારું કામ કરશા નહીં મને ત્યારમાં લપ કરતી ખોટી કામ જ કરો છો મારું. બસ. તમારે જેમ નથી કે કામ વગર પણ હાલતા માણાની હળી કલો હાલતા માણાને હાકી લઉં વગર ઓલાએ વાક વગર જેમ ફાવે એમ બોલું. હું વાક વગર બોલું એને 550 વાર ના પાડી છે ભિખારીને કે મારા ઘરમાં નહીં આવવાનું તો હું કામ ગુડાતો છે અહીંયા? તમે સમજી જ ગયા કે હું કોની વાત કરું? ભિખારી ના કહેવાય, તમારા વિચાર ભિખારી છે. એ તો બિચારો હારો માણસ છે ભગવાનના ઘરનો. હું ભગવાનના ઘરનો માણસ કાંઈ ભગવાનના ઘરનો માણસ નથી. જ્યારે બધી ધોડ્યો આવે માણસને એકવાર કહીને આ તો છે ને હાવ નકટો છે હારો. કેટલી વાર ના પાડી તોય અહીંયા આવે છે. નકટા તમે જોવો, તમારી બુદ્ધિ નકટી થઈ ગઈ, બીજું કાંઈ નથી. ગમે એટલું સમજાવો, ગમે એટલું સમજાવો, કોઈ વાત સમજવા તૈયાર જ નથી. અરે એ તો બિચારો માનવતાની દ્રષ્ટિએ આવે છે મદદ કરવા હાટું. આ તમે ઘરમાં ધ્યાન નથી દેતા ત્યારે તો એ સેવા કરવા આવે ઘરમાં. લે હું ઘરમાં ધ્યાન હતો ને એની મદદની હું આ ઘરમાં જરૂર છે? માણસ ચપટે ધૂનની જરૂર પડે, એની મદદની નહીં. અને સાચો હગો છે ને આપણો પાડોશી કહેવાય. આ બધું કહેવતોમાં સારું લાગે. તમે આ બધી સિરિયલો જોઈને સોપડા માસી માસીને બોલો છો, કોઈ કામમાં નથી આવતું. બધું કામમાં આવે જ છે. આ સો હગું પાડોશી કહેવાય. જો જાણે આપણે કે દાણા નાખી દેતો હોય. દાણાનો નાખે તો કાંઈ નહીં, ખાલી કેમ છો કેમ નહીં પૂછે ને એ પણ સારું કહેવાય. આ અત્યારના જમાનામાં કોઈ માણા કોઈનું થયું છે ખબર છે ને? રોડ ઉપર એક્સિડન્ટ થયું હોય ને તો એ માણાની લાશ પડી હોય તો માણા હોય જાય બાજુમાંથી ઊભું કરવાઈ જાય છે. અને આ બિચારો કેવો સારો માણા છે કે જીરીક કંઈ કષ્ટ આવે ને તરત એમ કે મને તાર કહેજો કાંઈ કામ હોય તો. અને બિચારો એકલો માણા છે એટલે એને એમ હોય ને કે હું એ લોકોની મદદ કરું, મને પરિવારની ઊભ મળે એમ. કાંઈ નથી જોતો આપણે કોઈ પરિવાર એવો. અને આ છે ને આ દુનિયા કેવી છે તને ખબર છે? આ સ્વાર્થ વગર છે ને કોઈનું નથી થતું. હગા આપણા પોતાના નથી થતા ત્યારે આ પારકા આપણા થઈ જવાના છે. એ જ વાત છે, હગા આપણા ન થાય પણ આ પાડોશી પારકા હોય ને એ આપણા થાય. હગાને આપણાથી બળતરા થાય અને પાડોશી હોય ને એ આપણું જોઈને ખુશ થાય. આ તું એનું ઉપરાણ હું કામ લઈને બધું લીધા કરે છે? હવે ભિખારીનું હારો માણા છે ભિખારી. બી કહું તો ખરી તમારા વિચાર ભિખારી જેવા થઈ ગયા. જરૂર પડે તમે એવા થઈ જાઓ, મને તેવું લાગે. તું છે ને અત્યારે છે ને ખોટો મારો મગજ ન તપાયો નકર ખોટા ખોટી આપણા બે મણા ડખો થાય લેવા દેવા ગીનો. કે તમારો મગજ શાંત હોય તમે મને કહો ને, મગજ તમારો તપેલો જ હોય. મને દેખાવ તો મમ્મીએ તમારું કે ખાધું શું હોય છે તમે આવા થયા? ક્યાં મમ્મી, ક્યાં પપ્પા ને ક્યાં તમે? હું છે ને મારી જગ્યાએ બરોબર જ છું. આ તમારી બધાની બુદ્ધિ બેર મારી ગઈ છે. તમારા વિચાર એવા છે એટલે તમે તમારી જગ્યાએ બરોબર લાગો. થોડાક વિચાર સુધારો ને તો તમને ખબર પડશે કે હું જે કરતો ને એ ખોટું કરતો એમ. મેં શું ખોટું કર્યું? મને કહેતો મેં શું ખોટું કર્યું લે? હે? અને આપણે એની શું જરૂર છે? મારે છે ને એની એટલી આમ તલ ભારે જરૂર નથી મારે. હા શું માન તું? ખોલસાને ગમે એટલો દૂધમાં નાખો તો એ ધોળો ન થાય. એની જેમ તમને ગમે એટલા સમજાવો તમારામાં સમજણ તો ન જ આવે. હા મને ખબર છે. આ તારી માયા છે ને તારા બહુ બુદ્ધિ નાખી. તું સમજદાર છો, મારે બુદ્ધિ નથી. બસ નાખી જ છે. તે તો સાચા ખોટાની પરખ છે, તમારે જેમ નથી. હું પરખ છે? ભાન નથી. આ પરખ નો કે આ ભાન વગરના કહેવાય બધા. હા, આ ઘરમાં તમે એક જ ભાનવાળા છો નહીં? બાકી હું મમ્મી પપ્પા બધા ભાન વગરના છીએ. ભાન તમારા મેકમાં ઠુઈ ઠુઈને ભૈરીશ ભગવાને. કેટલી વાર કીધું છે કે એને નહીં આવવા દેવાનો. એક માણસ ન ગમતું હોય તો ના પાડી દેવાની હોય ને. પણ તમને એમનાથી પ્રોબ્લેમ શું છે તમે એ તો કયો. તમને વાંધો શું છે એનાથી? કામ વાતું કરે બુદ્ધિ છે કે આ લોકોને આવા ભિખારીયાને વ્યવહારે છે. કોણ કે ભિખારી છે? બિચારો મહેનત મજૂરી કરીને ખાઈશ તો કરે, રિક્ષા હલાવે છે. આ એનું કરી લે. કોઈ દી કોઈ પાસે 5 રૂપિયા માગવા ગયા ઈ અમુક એના ઉલટાની આપણી સેવા કરે અને પછી આપણે કંઈ જવું હોય તો ઘણી વખત મારા શાક માર્કેટ જવું હોય તો બિચારા મને કે હાલો બેન બેસી જાવી કે, અને પૈસા આપું ને તો પૈસા ન લે. એ તો અહીંયા ગુડા હોય ને એટલે એમ તો દાતાનો દીકરો થવાની કોશિશ કરે. સમજાણું કે આ ઘરમાં એને માન સન્માન મળે ને એટલે. અને આ પપ્પા ને મમ્મી બસ મારો દીકરો. હું પણ છે દીકરો. એને ગુડા હોય તો બિચારા કોઈ દી જમવાનું જમ્યું નથી આપણા ઘરે. ચા પીવાય ન આવે. કેટલું કહીને તો બિચારો ચા પીવા આવે. એ તો મારો હાંકો છે ને એટલે. નકર તમે બધા જમાડો એમ શું કરે એને? જાણે કેમ હવત દીપડો હોય. કેમ તમારથી કોઈ બીતા હોય? આ તમે બાપાના ઘરમાં રહ્યો. બાપા તમારા ઘરમાં નથી રહેતા એટલે હાંકો બાપાનો હોય, તમારો ના હોય આ ઘરમાં. હજી બાપા જીવતા છે. એ છે ને એના ભરોસે બધું મૂકું ને તો આ બધું લૂંટાઈ દે. ઓલો પોલી તો ખાઈ જાય કારક છે ને. હવે અહીંયા આવીને કારક 5-25,000 માગશે શું કરશો તમે? ના પાડશો? પાડોશી છે, ધર્મ છે, દેવા પડે. હવે પછી તો તારું બૂસ મારી દે તો ઈ હાલી કાંઈ નહીં, બિચારા એટલી મદદ કરી જ છે આપણી. તું છે ને દાતાની દીકરી થામા અને મારે છે ને તારે લપ નથી. થાની મની હુઈ જાતો તું ખોટી મગજ તપાવે છે. હાસો સાંભળવાની તેવડ નથી એમ કહો ને. લપની ક્યાં કયો? બધી તેવડ છે. હુઈ જા ન કરી મારો હાથ ઉપડી જાય લેવા દેવા. હુઈ સાની મની એટલે તમારી ઉપર હાથ ઉપાડશો હવે એમ? વાહ રે વાહ, આ હારું. બોલાવો મમ્મીને ને પપ્પાને હવે. હા તે બોલાઈ જા. હાલી નીકળે ધમકી મારે બિલ્લી મમ્મી પપ્પાને. એની સેવા છે કે ખબર નથી પડતી. આ તો બે તાર બે હું મારે છે ને લપ જ નથી કરવી.
એ મારા બાપા ત્યાંથી ઓછું લાવી મેલો આ મારા બાપાનું છે. તંબુરો મેલો. હાલો અરે તમે ઉપાધિ કરોમાં હું આવી જાય ટાણાહાર. અરે જો આખું ફેમિલી તો નહીં આવીએ પણ હું એકલો આવી જાય. હા હા જાણું છું ભાઈ આ પહેલો પ્રસંગ છે પણ બધાને નીકળે એવું નથી. આ રાજને ઓફિસમાં એટલું કામ હોય. હા એની માં હાજી ન રહે અને આવે તો ભાઈ મારે એને હાસવવાની ને પાછી એટલે હું એકલો આવી જાય. જો આ ખોટી તમે જીદ કરોમાં. અરે હજી તમારો નાનો દીકરો બાકી છે ને એ વખતે અમે આખું ફેમિલી આવશું બસ સહપરિવાર સાથે. હા તમે ઉપાધિ કરોમાં જરીએ. હા એ સારું સારું લ્યો ટાણાહાર પોગી દો હો. હા ઉપાધિ કરોમાં. સારું હાલો જય શ્રી કૃષ્ણ. કોનો ફોન હતો? કરશનભાઈનો. શું કહેતા? આના છોકરાને લગ્ન છે હા હજી પહેલો વરો છે તે કે ભાઈ આખા ફેમિલીને આવવાનું છે. મેં કીધું ભાઈ બધાય નહીં આવી શકીએ હું એકલો આવે. આ રાજને એટલા કામ હોય. હા એની માં મેં કીધું હાજી રે ન રે ત્યાં લઈને આવું ને પછી પણ એક કામ કરો ને, રાજને મોકલી દો ને બાપ, આપણે ક્યાંય નથી જવું. હવે એ જાતો હોય છે આ એનું કામ મૂકીને. હવે એ એનું કામ મૂકીને એની ઘરવાળીને ક્યારેય બહાર નથી લઈ જતો તું નાસ્તો પણ કરવા. આખી જિંદગી કામ કરશે તો વ્યવહારમાં ક્યાંથી ભળશે ઈ? એ સારું તું અત્યારે કામ કર તારું જે કરતી હોય. હું થોડુંક મારા ગામમાં કામ છે હું પતાવતો હોઉં. ઓ બાપરે જીત શું થયું? અને સંભાળીને હાલતા હોય તો આવી રીતે દાદર ચુકાઈ ગયો. આહાહા. કેટલી વાર કીધું કે તમે સંભાળીને જાઓ. આ બીજી વખત આવું થયું, દાદરો ચુકાઈ ગયો છે. અરે ટાટિયો ભાંગી ગયો એનું કરને અત્યારે રાજને બોલાય તું ફટાફટ. રાજ ક્યાં છે હવારનો? બહાર ગયો છે કામથી. હા તો હવે હું કરશું? હાલ દવાખાના ભેળા થાય. હાલો બતાવો. અરે પણ ગાડી કોણ હાંકશે? કાકા શું થયું છે? એટલે ટાંટિયો ભાંગી ગયો અહીંથી પગ દાદરો સુકાઈ ગયો. તાટીઓ ભાંગી ગયો તો તમે ધ્યાન રાખતા હોય તો હે? કેટલી વાર કીધું છે. અને તમારે કાંઈ કામ હોય તો મને હાથ કરવાનો ને હું ક્યાં આગો છું. હાલા પણ મારે હાલવું એમાંય તને હાથ કરું કે ભાઈ હાલ મારે હાલવું છે. આ હાલીને દાદર ઉતરતો હતો ને પડ્યો. પગ મંડા તોય નહીં હોય ને. અરે બહુ દુખે છે. દવાખાને જવું પડશે અત્યારે ને અત્યારે. હાલો તો હું હારે આવું. હવે આ કરશનભાઈ ને પઝલ કાલ લગ્નમાં જવાનું તમે છે. એની ઉપાધિ કરો માં, અત્યારે દવાખાને જાવ ને. હાલો હું તમને છે ને મારી રિક્ષામાં લઈ જાઉં. હા તમ તાર હું હળવું હળવું આ કઈ એમ જુઓ. અશોક હા દવાખાને જલ્દી લઈ જા. અને દવાખાને શું કહે છે ને ડોક્ટર મને પાછો કહે છે દીકરા. હા કાંઈ વાંધો નહીં. હું છે ને મારી રિક્ષા લાવું છું પછી તમને હોસ્પિટલ લઈ જાઉં. લેતો લેતો જા જલ્દી. હા, ઉપાધિ નહીં કરતા. અને તું તે આમ કઈ ઉપાધિ ન કરતી કે એટલું બધું નહીં થયું હોય. આ તો મવડાણો હોય એવું લાગે. જોયું ને, આ રાજ ગમે એટલો અશોકને આને બાંધે છે છતાં પણ અત્યારે ઈ જ હાલો કાકા. હાલો સંભાળીને. મમ્મી અહીંયા અહીંયા કેમ ઊભા છો? રાજ તારા પપ્પા દાદર પરથી પડી ગયા. શું? હા હા ક્યાં છે? દવાખાને. દવાખાને? એ જ રાહ જોઈને બેઠી છું કે હજી કોણ? કેમ નથી આવે? જીજ્ઞા લઈને ગઈ અને દવાખાને? ના, તો તારા દુશ્મને જ એને દવાખાને પહોંચાડ્યા છે. અરે કોની વાત કરો છો? કોણ મારો દુશ્મન? મારો આ દુનિયામાં કોઈ દુશ્મન જ નથી. અને પણ એને વાગ્યું કેવી રીતે? તમારે મને ફોન તો કરાય ને. પણ ફોનમાં વાત કરતા હતા અને કહ્યું કે હું બહાર જઈને આવ્યો. ત્યાં ખબર નહીં ધ્યાન ન રહ્યું ને પગ સ્લીપ થઈ ગયો. તો મને કોલ કરાય ને, હું આવી જાત ને. વાહ, ગમે ત્યારે તને ફોન કરીએ ને ત્યારે લાગતો જ ન હોય તો કેવી રીતે તને ફોન કરીને કહીએ કે તારા પપ્પા પડ્યા અને દવાખાને લઈ જા. અરે પણ કોને ખબર, ઓફિસમાં બેઠો તો કદાચ નેટવર્ક નહીં આવતું હોય. પણ એને વધારે વાગ્યું તો નથી ને? પણ એને દવાખાને કોણ લઈ ગયું છે? અશોક. આપણો પાડોશી. હા, પહેલેથી કહેતી આવી છું કે એ છોકરો કામનો છે ને તું કંઈ કામ નથી કરતો ને તે તરત દોડીને કામ કરે છે. આ તો ભગવાનનો આભાર માન કે એ સમયે અશોક અચાનક આવ્યો અને એને રિક્ષામાં બેસાડીને લઈ ગયો દવાખાને.
હા હા ઠીક છે હવે એ બધી વાતો ખોલવાની અત્યારે કોઈ જરૂર નથી. અશોકને ફોન તો કર. પણ બેટા એનો હવે નંબર અશોકને નથી. કંઈ કહેતો નહીં હો. જો તમે અત્યારે એ વાત મૂકો ને હું મારા પપ્પાને કોલ કરું છું. શું થયું? ફોન રિસીવ નથી કરતા. અ, કેવું વાગ્યું છે ને વધારે તો નથી વાગ્યું ને? મને એમ લાગે છે કે પગ મચકાઈ ગયો હશે. ચાલવામાં ધ્યાન રાખીને 50 વાર ના પડી છે કે ફોનમાં વાત કરતાં કરતાં નહીં કોઈ કામ કરવાનું. ઠીક છે કયા દવાખાને ગયા છે કંઈ કીધું છે? ના બેટા એવું તો કાંઈ નથી કીધું કે કયા દવાખાને ગયા છો. ખાલી અશોક એટલું કીધું કે હું દવાખાને લઈ જાઉં છું. એનો નંબર પણ મારી પાસે નથી અને પપ્પા ફોન રિસીવ નથી કરતા. ઠીક છે હું કંઈક તપાસ કરું છું ક્યાં ગયા છે. બેટા જલ્દી આવજે. હા સંભાળીને જાજે પાછો. હા હા કાકી હા બેટા. બોલો ને, તમે આમ અચાનક કેમ મને બોલાવ્યો? કા દીકરો છો તું મારો અને દીકરાની જેમ જ સાચું છું ભલે પાડોશી હોય. એ તો રાજે તારી હારે માથાકૂટ કરી હતી ને. અમે તો તને પહેલેથી હારી રીતે સાચવીએ જ છીએ. હા પણ અત્યારે કંઈ કામ હતું તમારે? ખરેખર બેટા અશોક તારામાં અને રાજમાં બહુ ફરક છે. તને બોલાવ્યો નથી અને તું સીધો આવ્યો નથી. અરે અને અમારો રાજ ખબર નહીં એના કામમાંથી ઊંચો જ નથી આવતો. જો ક્યારે પોતાના મા બાપ માટે કોઈ દી એને વિચાર્યું જ નથી. એવું નથી, મારી વાત સાંભળો. મારો ધંધો રિક્ષાનો, રિક્ષા હાંકું. વધારે હું ઘરે જ હોઉં છું જોવો ને. એટલે હું નવરો હોય એટલે તમે હાથ પાડો એટલે આવી જાઉં છું. અને આ રાજભાઈ રહ્યા એ તો મતલબમાં એને પોતાનો બીજો ધંધો છે તો એમાંથી એને ટાઈમ ન મળતો હોય એટલે એ ન આવે જલ્દી. પણ અશોક તારો આભાર માનું ને એટલો ઓછો છે. અરે કઈ વાતનો આભાર અને શેની વાત કરો છો? એ જ કે ઓલા દિવસે તારા કાકા દાદર પરથી પડી ગયા અને અચાનક તું આવ્યો ને એને દવાખાને લઈ ગયો. પણ એમાં ક્યાં આવે બહુ મોટી વાત છે. મોટી જ વાત કે દીકરા. નકર અત્યારે માણસ રસ્તામાં મરી જાય ને તો પણ ત્યાંથી પસાર થઈને વહી જાય પણ એ વ્યક્તિની સાર સંભાળ નથી લેતા. જો મારી વાત સાંભળો, આ દુનિયા છે ને એ બહુ મોટી છે. અને બીજી વાત એ કે બધાય એક હરખા માણસો નથી હે. અને આ તો મારી ફરજ હતી હે. પાડોશીનો ધર્મ શું હોય છે કે કોઈ આજુબાજુમાં કોઈ દુઃખી હોય તો એને દવાખાને લઈ જવાનું કે કોઈ ઝઘડો કરતો હોય તો એને અલગ પાડવાના. આ છે પાડોશીમાં રહેતા હોય ને એના હાસો ધર્મ. બાકી તો ઘણી જગ્યાએ એવું બને છે કે બે ભાઈઓને જામતું હોય, એક ઘરમાં રહેતા હોય ને તો બાજુવાળાની ન ગમતું હોય ને એ પછી એકની કાન ભંભેરણી કરે ને એ ઘરને હાવ વેર વિખેર કરી નાખે છે. સાચી વાત છે દીકરા. તું ઘણા બધા સેવાના કાર્યો કરે છે ને એના કારણે મને એમ લાગે છે ભગવાન તારા જીવનનું ગાડું અટકવા નથી દેતો. હા અને તમને ખબર છે ને મેં મારા રિક્ષાનું વાહે લખાઈ નાખ્યું છે કે દવાખાના માટે અને કોઈ અપંગ હોય એવા વ્યક્તિ હોય એની માટે છે ને મારી રિક્ષા છે ને હાવ ફ્રી. દીકરા ભગવાન તને હો ઘણું આપે અને ભગવાન તારું કાયમ ભલું કરે. જો અત્યારે જેમ છે ને એમણામ આપણું ગાડું હાલતું રહે ને એટલે મારે છે ને કાંઈ નથી જોતું. મારે હું ભગવાન પાસે હું કોઈ દી પૈસા ન માંગુ. મને મારે સંતોષ જોઈએ, સંતોષ. એ તો મહત્વનો છે. માણસ રૂપિયો કરીને રૂપિયાની પાછળ દોડે અને અનિત્યનો રૂપિયો ક્યારેક આવી જાય ને તો ઘરમાં ધનોત નીકળી જાય છે. સાચી વાત. પણ એવું ક્યારે કોઈ વિચારતું જ નથી કે જે તું વિચારે છે. ના ના હમણાં એક દાખલો આવ્યો હતો પેપરમાં. એની પાસે બહુ રૂપિયા હતા પણ એ ક્યાં મુંબઈ હોતે લઈ ગયા એના છોકરાને. એ બહુ એટલે બહુ રૂપિયાવાળા. પણ એ ડૉક્ટરે એમ કીધું કે આની દવા એ કે મારી પાસે નથી, કે આને અમેરિકા દેખાડો. બોલો. અને આ મને ક્યારેક તાવ આવી જાય ને હું તો નાના દવાખાને જાઉં ને ત્યાં એક ટીકડી આપે ને બધું રેડી. હા બધું એવું છે સમજ્યા. એટલે ભગવાન છે ને દુઃખ આપે છે પણ પેલા જોવે કે આનથી સહન થાય ને. આ બધું એવું છે. દીકરા
ભવિષ્યમાં પણ અડધી રાત્રે તને જરૂર પડે ને તો તારા કાકા ઊભા છે તારી પડખે, તું જરાય મૂંઝાતો નહીં. નાના કાકી કાંઈ વાંધો નહીં. અને આ તમારું ઘર છે એ મારું ઘર તો છે હે. અને રાજભાઈનું હું કાંઈ દુખાઈ નથી લગાડતો એવું કોઈ દી મને મનમાં નથી સમજ્યા. એક તો તારી મોટપ છે દીકરા, કે રાત તને ગમે તેમ બોલી જાય છે, ગમે તેમ કહી જાય છે અને ગમે તેમ બાંધે છે, છતાં પણ તે ખોટું નથી લગાડ્યું. એમાં હું ખોટું લગાડવું હે? એક દિવસ એની આંખ ઉઘડશે જ, એને બધું હાસું સમજાશે જ. સમજ્યા તમે? પણ દીકરા, ડૉક્ટરે શું કીધું? જલ્દી રિકવરી આવી જાય ને પગમાં? હા જલ્દી છે ને મારા કાકા આમ હાલવા નહીં દોડવા માંડ છે, તમે ઉપાધિ નહીં કરતા. પણ મચકોડ આવ્યો છે, શું કીધું ડૉક્ટરે? એમાં જરીક તિરાડ પડી ગઈ છે. સમજ્યા? હા, અને ડૉક્ટરે કીધું કે તમ તારે જલ્દી સારું થઈ જાય, એટલે કાંઈ ઉપાધિ કરવા જેવું નથી. સમજ્યા? હા બેટા. ઉભા રહે. હા હા, બોલો ને રાજભાઈ. ક્યાં ગયો હતો? મારા ઘરે. હા, કેમ મારા ઘરે શું કામ હતું? તો એ તમારા મમ્મીએ મને બોલાવ્યો હતો. મારા મમ્મીએ બોલાવ્યો હતો? શું કામ હતું એમને? કાંઈ નહીં, એમ જ. એમ જ? સાચું કહો ને તો મારા ઘરે મારા મમ્મીએ તને બોલાવ્યો ને એ મારા મમ્મીએ બોલાવવાની જરૂર નહોતી, પણ મારે બોલાવવાની જરૂર હતી. તમારે જો ગભરાવાની જરૂર નથી. સાચું કહો ને તો મારે મારા ઘરે તને બોલાવીને તારા પગ પકડીને મારે માફી માગવાની જરૂર હતી. રાજભાઈ તમે આવી વાત કરો છો? હા, કારણ કે અત્યાર સુધી મેં તારું અપમાન કર્યું, તને હળધૂત કર્યું, તને ગાળો આપી, તારી ક્યારેય ઇજ્જત નથી કરી. કારણ કે હું એમ સમજતો હતો કે તું એક રિક્ષાવાળો, તારી સાથે દોસ્તી રાખીશ તો લોકો મને મેણાટોણા બોલશે. પણ સાચું કહું ને તો સાચી અમીરાત તો ગરીબના ઘરમાં જ હોય છે, અને એ વાત તે સાબિત કરી દીધી છે. મારા પપ્પાનો પગ ભાંગ્યો ને હું ઘરે નહોતો, તું એને દવાખાને લઈ ગયો. દવાખાને તો લઈ ગયો, પણ તે બિલ ચૂકવવું મારી રાહ પણ ના જોઈ. તારા પોતાના 20,000 રૂપિયાને ત્યાં રોકી દીધા. એમાં શું થઈ ગયું? એ તો બધું હાલ્યા કરે. સમજ્યા? સાચું કહો ને અશોક, તો તે તારો સાચો પાડોશી ધર્મ નિભાવ્યો છે. ખરેખર પહેલો સગો પાડોશી જ કહેવાય. એ મારી વાઈફ, મારા પપ્પા અને મારા મમ્મી બધા મને સમજાવતા હતા, પણ હું નાદાન ન સમજી શક્યો. અશોક, દોસ્ત બની શકે તો મને માફ કરી દેજે, કારણ કે મેં તારું બહુ અપમાન કર્યું છે અને તે મારા દુઃખમાં ભાગ લીધો. તારી જેવો માણસ તો દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે, જે પારખો થઈને પારકાને પોતાના કરી બેઠો. અરે રાજભાઈ તમે આમ મારી માફી માંગો ને એ થોડી કાંઈ સારી વાત કહેવાય. અને બીજી વાત એ કે આમાં કેવું હોય ખબર છે કે તમારા પપ્પાનો આમ પડી ગયા ને પગમાં વાગ્યું તો કદાચ ભગવાને મને મોકલ્યો હોય. સમજ્યા? કે રાજ નથી પૂગી કે એમ તું જલ્દી જા એટલે હું ગયો હતો. આમાં કાંઈ બીજું કાંઈ ન હોય. આ બધું સમજ્યા? એ બધું હાલ્યા કરે. માન્યસ તો સાચી માણસાઈ કહેવાય કે પોતાને જશ મળે છે છતાં પણ માણસ જશ લેવા નથી માગતો, અને પોતે કંઈ કર્યું જ નથી એવો દાવો કરે છે. હકીકત કહું ને તો તારા જેવા માણસો ધરતી પર બહુ ઓછા જોવા મળે છે, જેણે એક નેક કામ કરીને પણ પોતે કહે છે કે હા તો મારો પાડોશી ધર્મ હતો. ધન્ય છે દોસ્ત, અને ધન્ય છે. અને જો અત્યાર સુધી મેં તારી સાથે જે પણ વર્તન કર્યું છે ને
એના બદલ દિલથી સોરી દોસ્ત. હવે મનમાં નહીં રાખતો. હવે તારે ગમે ત્યારે મારા ઘરે આવવું હોય જવું હોય ત્યારે તું આવી શકે છે અને જઈ શકે છે. જો મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા છે. તો આજે તે સાચો દીકરો હોવાની ફરજ તે નિભાવી છે અને મેં દીકરો હોવા છતાં પણ એ ફરજ હું ચૂકી ગયો છું. અરે ના ના ભાઈ એવું ન હોય. તમારું કામ એવું છે એટલે જલ્દી નવરા ન થાવ. અને હું રિક્ષા લઈને એટલામાં જ આટા મારતો હોય આ બાજુમાં રહું છું એટલે બધું એમ હોય સમજાય. એમાં તમારે છે ને કાંઈ પેલું નથી કરવાનું કે હું હાસો દીકરો ને તું ખોટો દીકરો ને એ બધું મતલબમાં સમજ્યા. ઠીક છે પણ હા મારે તને કહેવું છે હતું પણ કહેવાની હિંમત નહોતી હાલતી. આજે અચાનક હિંમત કરી જ નાખી કે આજે અશોકની માફી માગી લો. કારણ કે જે માણસને ગાળો દીધી હોય જેનું અપમાન કર્યું હોય એની સામે આવવું ને એની આંખોમાં આંખો નાખીને વાત કરવી ને એ પણ શરમજનક બાબત છે. અશોક દોસ્ત તારો દિલથી ખૂબ ખૂબ આભાર. અરે ના ના આભાર તો હું તમારો માનું છું કે તમે અત્યારે મને આવી રીતે બોલાવ્યો સમજ્યા. બાકી ઠીક છે હવે ગમે ત્યારે મારા ઘરે આવવું હોય ને ત્યારે બિંદાસ પૂછ્યા વગર આવી શકે એ તારું ઘર સમજીને. ભલે અને જો આ પપ્પા પાસે આવ્યો છે ને તો આંટો મારતો જા એને સારું લાગશે. જા એ અંદર જ છે એને મળતો જા જા પછી ઘરે જા. હા હવે કેમ છે કાકા તમને? સારું છે. તો સારું જુઓ મારી વાત સાંભળો. ઘડીક આમ ને એમ પગ નહીં કરતા હો. શું કહું ધ્યાન રાખવાનું છે ને જલ્દીથી જલ્દી સારું થઈ જાય ને એમ આપણે કરવાનું. બરોબર દીકરા આજે તો સાબિત કરી દીધું કે લોહીના સંબંધ કરતાં માનવતાના સંબંધ બહુ મોટા હોય છે. અરે બાકી તો તું જોવે જ છે ને આજનો જમાનો હગાવાલા કે હગો દીકરો જો પોતાના માવતરને ઘરમાં નથી રાખી શકતો અને ક્યાં તું તારે ને અમારે કે નાતે નેતરું નહીં તેમ છતાંય અમારા પ્રત્યે તને કેટલી લાગણી છે. અરે આ જુઓ મારી વાત સાંભળો. લાગણી તો હોય જ ને. હું તમારી બાજુમાં રહું છું અને પાછું એમાં એવું છે કે મારે માવતર નથી હે? તો ક્યાંક ને ક્યાંક મને એવું થતું હોય છે ને કે હું આ કાકાને મળવા જાઉં ને તો મને એવું લાગે કે નહીં વડીલ મારી હારે છે. સાચી વાત છે દીકરા. અને આમ પણ તું ઓછું જરીએ ના લગાડતો. અમે તારા માવતર સમાન જ છીએ. અડધી રાતે પણ તારે કાંઈ જરૂર પડે ને દીકરા તો તારે સીધો ફોન જ કરી દેવાનો. બિલકુલ મૂંઝાવાનું નહીં. અને જ્યારે તને ઈચ્છા થાય કે હવે મારે કાકાને મળવા જવું છે વગર બીકે સીધો વીયો આવવાનો. હા કઈ વાંધો નહીં. પણ હું એમ કહું ને જુઓ કે આનું તો મને બહુ દુઃખ છે. જ્યારે આવી વસ્તુ બને ને ત્યારે લોકોની પરખ થાય છે કે એ આવીને ઊભો રહ્યો. ઓલાને ફોન કર્યો તેણે એમ કીધું કે હું કામમાં છું 5 કલાક તો હું નહીં આવી શકું પછી આવી. ત્યારે જ્યારે તમારી હાલત આવી થાય છે ને ત્યારે તમને બહુ દુઃખ થાય છે સામેવાળાના જવાબ સાંભળે. સાચી વાત છે. પણ દીકરા હા આજે કદાચ તું અહીંયા ન હોત ને તો મારો પગ હોજીને આવો દડા જેવો થયો હોત. આ તો તું આવ્યો ને ટાણા હર મને દવાખાના ભેળો કર્યો ને તો તાત્કાલિક સારવાર થઈ ગઈ. એ વાત તમારી હાચી પણ હવે જો હવે તો કઈ ઉપાધિ નથી ને હે હવે તો કાંઈ ઉપાધિ નથી થઈ જાય સારું હવે. તો પછી અને આજે તો આમ પણ દુખાવો થોડોક ઓછો છે. હમ એ પછી આ દવાનો કેપ હોય તો ખબર નહીં. બરોબર. અને દવા ટાઈમે લેવાની છે બીજું કઈ નહીં. એ તો લેવી જ પડશે ને. હા અને
તમે હાલો તો હાવ ધીમે ધીમે હાલવાનું વિચાર. ના ના હાલવું જ નથી હમણાં. હમણાં ખાલી શાંતિથી બેહવું છે ને આરામ જ કરવો છે. બસ તો પછી હાલીએ તો કંઈક દુખાવો થાય ને હાલીએ તો આ મારી જે અંદર ફ્રેક્ચર થી પોળું થાય ને હાલવું જ નથી. હાસી વાત છે. અને ડૉક્ટરે ના પાડી છે હમણાં હાલતા નહીં. પણ પીડાય બહુ થાય, કારણ કે પગ આપણા શરીરનો એવો ભાગ છે કે આખા શરીરનો ભાર પગ ઉપર હોય છે. પણ અત્યારે દુખાવો થોડોક ઓછો છે, વાંધો નથી. તો સારું. દીકરા હા માહો તો જાતો રહેજે એટલે મને સારું લાગે. હવે મારે અહીંયા જ રહેવું છે, અરે આ તો- ઘરે જ રહેવું છે. અરે તો એના જેવું એકેય નહીં લે. આય ને રે આ તારા કપડાં લતા બધું લઈને આવી જાય. હું તો મજાક કરતો હતો, સમજ્યા તમે? એમાં મજાક ક્યાં કરવાની? હાસે હાસો વિવેન બાપા તને કોણ રોકે અહીંયા? ના ના, એમાં શું છે ખબર? જો તમે અઠવાડિયે કોઈ વ્યક્તિને એકવાર મળતા હોય ને તો એની પ્રત્યે તમને લાગણી વધારે હોય. બસ તમે 24 કલાક જે વ્યક્તિ હારે રહેતા હોય ને તો લાગણી છે ને આમ થોડીક ઓછી થઈ જાય. એટલે મારે છે ને આ લાગણી આપણે જેવી છે ને એવી જ રાખવી છે, સમજ્યા? સમજદારે ઘણો છો હોતું ખરેખર. કાંઈ વાંધો નહીં, આવતો જાતો રહેજે પાછો હો? એ ભલે, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. किन ख्यालों में डूबे हैं, क्या विचारों में डूबेला છો वो? કેમ? તું ક્યારે આવી? 1993 25 સપ્ટેમ્બર. બધી ખબર. 30 વર્ષ થઈ ગયા. 30 નહીં, 33 વર્ષ થઈ ગયા. ખબર છે મને, એ તો બધી ખબર છે કે તું 1993માં આવી છે. પણ તમે આ ક્યાં વિચારમાં ખોયેલા હતા? હું તો અહીંયા છું, તો વિચાર કોને હાલતા હતા? વિચારી રહ્યો હતો કે અત્યાર સુધી મને એમ હતું કે પૈસો જ એટલે બધું છે, પણ આજે ખબર પડી કે તને ફક્ત પૈસો મહત્ત્વનો નથી, માણસ પણ મહત્ત્વનો છે. આજે સાચું કહું ને તો આવા વિચારો આવે છે કે આપણી પાસે ગમે તેટલું હોય પણ જો આપણી સાથે કોઈ વ્યક્તિ ના હોય ને તો બધું બેકાર છે. એટલે વિચારી રહ્યો છું કે પપ્પાને પગમાં વાગ્યું તો આપણા પાડોશી જ આપણને કામ આવ્યું. મને તો એમ હતું કે પૈસા ફેંકવાથી બધું મળતું હશે, પણ આજે ખરેખર ખબર પડી ગઈ કે માણસાઈથી મોટો બીજો કોઈ ધર્મ જ નથી. કે ડેમેજ નથી થઈ ગયું ને? આ તમે તમારા મોઢે બોલો છો કે પાડોશી, માણસાઈ, રૂપિયો, આવું જ્ઞાન તમને ક્યાંથી આવ્યું? કહેવાય ને કે માણસ ઠોકર ખાય ને એટલે એને બધું જ્ઞાન આવી જાય. અને આજે મને જીવનમાં એવી ઠોકર વાગીને એટલે મને સત્ય સમજાઈ ગયું કે સાચો સગો તો પાડોશી જ કહેવાય. પાડોશી જ પાડોશીને કામ આવે. તે મારા બાપ અમે તમને જ સમજાવવા માંગતા હતા કે સાચો હગવો આપણો પાડોશી કહેવાય, પણ તમારા આંખ ઉપર તો પૈસાની પટ્ટી બાંધી દીધી. તમને તો એવું હતું કે પૈસા ઘા કરો એટલે આપણું બધું કામ થઈ જાય, કોઈને જરૂર ના પડે. હા, પપ્પાનો પગ ભાંગ્યો સૌથી પહેલાં જરૂર કોની આવી? તમે હાજર થયા? ન થયા. કુટુંબનો કોઈ પણ એક માણસ હાજર થયો? ન થયો. કોણ હાજર થયું? હા, એની જ વાત કરી રહ્યો છું. હશો એને મેં એટલો અપમાનિત કર્યો, એટલી ગાળો આપી, ન બોલવાના વેણ કીધા, પણ એ વ્યક્તિએ કંઈ પણ વિચાર્યા વગર, કંઈ પણ ગણ્યા વગર પપ્પાની મદદે દોડી આવ્યો. એટલું જ નહીં, હોસ્પિટલનું બિલ પણ પોતે ચૂકવી દીધું, એ પણ મને જાણ કર્યા વગર. આવા જમાનામાં આવો માણસ ક્યાં મળવાનો? એનું નામ કહેવાય માણસ. એની અંદર માણસાઈ ભરી હતી એટલે. હા, એનામાં તો માણસાઈ ભરી હતી પણ મારામાં માણસાઈ નહોતી. હું તો છે ને કહેવાય ને અમીરી ગરીબીના ભેદભાવમાં આંધળો થઈ ગયો હતો. મને એમ હતું એ રિક્ષા ચલાવે છે, એવા લોકો સાથે સંબંધ રાખીશું તો લોકો આપણી વાતો કરશે, પણ ખરા ટાણે એ જ કામ આવ્યું. તો હવે પછી એની માફી માગવાનું શું લેવાનું છે? જો માફી માગવી પડશે ને કે હાલશે
જય સિયારામ. માફી તો મેં એની માગી લીધી છે, પણ એવી રીતે નહીં. ઘરે બોલાવી મમ્મી પપ્પા અને તારી સામે એની માફી માગવી છે. ઘરે અશોકભાઈ આપણા ઘરે આવશે, પણ એ આવશે તો તમને ગમશે નહીં, કારણ કે બિચારા નાના માણસો છે, ગમે ત્યારે ગમે એની મદદ કરવા માટે ઊભા રહી જાય છે. તો તમે એનું અપમાન નહીં કરી નાખો. અને ઘરે યાર એનું આપણું શું કામ છે? સોરી, શું કામ ટોન મારે છે? મને નહીં, એમને કહો સોરી. આપ તો એ જ તો કહી રહ્યો છું. તું એક કામ કર, એને છે ને કાલે ઘરે જમવા માટે ઇન્વાઇટ કર આપણા ઘરે. બધા સાથે બેસીને જમવા આપણા ઘરનું અનાજ ઓછું નહીં થઈ જાય? એ ખાઈ નહીં જાય આપણા ઘરે? અત્યાર સુધી કોઈ દી જમવા આવ્યા છે? તો ટોન મારવાનું બંધ કરીશ. હે, મેં કહ્યું ને કે એને ફોન કરીને ઇન્વાઇટ કર, કાલે જમવા બોલાવ, બધાની સાથે જમીને હું એની માફી માગીશ. બસ. હાય મહેન્દ્ર ગુલાટી મારતા તો ભૂલી ગયો. માણસ કર્યું એવું ભોગવવું પડે, સાંભળવું પડે. માણસના લગ્ન થઈ જાય ને એટલે તે જેવું કીધું ને કે વાંદરો એવો જ થઈ જાય, કારણ કે રહેવાનું જ વાંદરીઓ ભેગું થાય ને એટલા માટે. એક નાખીશ ના આગળી ઊંધા હાથની, રડતાય નહીં આવડે, કે મમ્મી પપ્પા છાના રાખવા નહીં આવે, કે પાડોશી નહીં આવે. પછી મને આવડે છે છાનું રહેતા. હા, તો નાખીને જાવ એક રજો છાના. ચાલ, મેં કીધું ને એટલું કર. હા, મમ્મી પપ્પાને વાત કરવી પડશે ને મારે, ડાયરેક્ટ મારે જ કહેવા નહીં જવાય કે હાલો અશોકભાઈ અમારી ઘરે જમવા. હું કહેવા જઈશ તમને પાછું ગમશે નહીં, તમને એમ થશે કે એટલે મમ્મીને જ પપ્પાને જ કહું અત્યારે કે કંઈ કહેવાનું નથી. સવારે ખાલી મમ્મી પપ્પાને જાણ કરી દેજે. ઓકે, જા. સુઈ જવું છે હા, તો હાલો. એ દાદા નિંદર નહીં આવે બેઠા બેઠા મને. ચાલ. પડી ગયા. હવે પગમાં કેમ છે? હવે તો હાવ સારું થઈ ગયું એવું લાગે છે. પણ તોય બહુ તે નથી દુખતો. આ તો હાલું તો થોડોક દુખે છે, બાકી હવે કાંઈ બહુ વાંધો નથી. આટલું બધું પગમાં થયું દુઃખ, તોય તે તમે ઘરની બહાર ટાંટીઓ મૂકવાનું ભૂલતા નથી. કેટલી વાર ના પાડી છે કે જ્યાં સુધી ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે ત્યાં સુધી કરી લો ને, પછી આખી જિંદગી કામ કરવાનું જ છે ને. અરે પણ હું બહાર કામ કરવા થોડો જાઉં છું. કાંઈક ને કાંઈક કામથી બહાર તો જાઓ છો ને. આ તો બધા સોસાયટીવાળા બધા ડોહલા બેઠા હોય અહીંયા, તો પછી ઘડીક હારે બેહું એમ. હવાણું કરવી છે, પણ બાયડીની બાજુમાં રહીને ભગવાનની વાર્તા કે કાંઈ કરવું નથી, વાત નથી કરી શાંતિથી. ભગવાનની વાર્તા કરવાની હજી બહુ વાર છે. હજી કાંઈ એટલા બધા ગઢા નથી થઈ ગયા. હા, દીકરાની વહુ આવી ઘરમાં, હજી એના ઘરે વહુ આવે પછી આપણે ગઈઢા થશું. હજી આપણા દીકરાના દીકરા જ્યારે પરણાવવા જેવડા થાય ને ત્યારે આપણે સમજવાનું કે હવે આપણે ગઢા થઈ ગયા. જીત મને ખબર નથી પડતી કે ભગવાને તમને કઈ માટીના બનાવ્યા છે. તમે કોઈની વાત ન માનો, તમારો ગગોય તમારા જેવો પાછો. ભગવાન કોઈને માટીમાંથી બનાવે? હે, અરે કહેવત છે કે ભગવાને આ વ્યક્તિને કઈ માટીનો બનાવ્યો છે કે જળ જેવો સમજતો નથી. અરે એ બાબતની હું વાત કરું છું. એટલે તે મને જડ જેવો કીધો? ના ના, એવી વાત નથી. પણ સાચું કહું ને જીત, આ ડૉક્ટરને ફરીથી તમે બતાવી આવો ને. અશોક કહેતો હતો કે હવે ક્યાંય નથી જવું, બતાવો. હવે સારું છે હાવ. પગમાં તિરાડ પડી છે. અરે બાપા, તિરાડ પડી છે કે તૂટી નથી ગયો ટાંટિયો? એ વધારે તમે માથું મારી નાખત ને તો એવું થઈ જાત. આ તો અસકો આવ્યો ને સમયસર એટલે બધું થઈ ગયું. અને આપણો રાજ હારા પ્રતાપ તો અસકાના કે અશોક આવ્યો ને એટલે આ તાણાહાર દવાખાને ગયા ને એમાં બધું ઈલાજ થઈ ગયો. તેમાં રાજને ક્યાં જો કંઈક છે? કાંઈ પાણી ફરકે છે? આટલું બધું હસકાય તમારા માટે કર્યું, પણ ભણનો દીકરો એમ નથી કહેતો કે મારી ભૂલ થઈ ગઈ કે હું રાજ પાસે એટલે આ અશોક પાસે જાઉં. હા છે હવે. કે છે ને કાલ સાંજે જ મને કીધું શું કે મારી ભૂલ થઈ ગઈ. હે? હા, અને અશોકભાઈને ઘરે જમવા બોલાવો. જીવો તો શું વાત કરે છે આ? હા, સાચું જ કહું છું. કાલ તો રાત્રે મને પણ વિશ્વાસ નહોતો. ઓ બટા, આમ મજાક તો નથી કરતા ને? પપ્પા, તમારે કોઈ દિવસ મેં મજાક કરી છે તે આજે મજાક કરવા આવું તમારી યારે? પણ જીંગા, રાજ ક્યારે આવું ન બોલે, અને સપનામાં પણ ન વિચારું કે એ એવું કહે કે અશોકને આપણા ઘરે બોલાવો. હવે એ બધું તો ઠીક છે, પણ આટલું બધું પરિવર્તન આવ્યું ક્યાંથી? ભૂલ સમજાઈ ગઈ અને એની ભૂલ. એને તમે અને જે એની ભૂલ? પડ્યા ને પપ્પા, એ બહુ સારું કર્યું. આ તમે પડ્યા ના હોત ને તો રાજને કઈ સમજાત નહીં. એ વાત સાચી હો. આમ તો જે થતું હોય ને એ હારા હારું થતું હોય. આ આ ભગવાન પહેલેથી કહેવત છે ને કે જે થાય એ હારા હારું થાય. આ ટાટિયો ભાંગ્યો તો હારા હારું જ ભાંગ્યો.
ખરેખર તારા સસરાની વાત એવી હોય ને કોઈક વાર કે હાથી ન તને તાવ આવી જાય. ક્યારેક ક્યારેક તો મમ્મી તમને ગુસ્સો આવતો હોય છે નહીં પપ્પાની વાત સાંભળી ક્યારેક ક્યારેક નહીં. તારા સસરાની કોઈ પણ વાત હોય ને મને ગુસ્સો જ આવે. એની વાત જ એવી હોય છે. હવે તમે લોકો છે ને ભાઈ સાહેબ હવે એ બધી વાત મૂકીને આ ખુશીની વાત છે એ કરીને હા હસકાને બોલાવવાનું કીધું. હા અને એ પણ જમવા માટે. હા જીગુ, આની પાછળ કોઈ બીજું કારણ ન હોય. તને રાજના સ્વભાવની તો ખબર જ છે ને. હા મમ્મી મને એના સ્વભાવની ખબર છે અને મેં એને એક વખત નહીં 50 વખત વળી વળીને પૂછ્યું. રાતે 3 વાગે પણ ઉઠાડીને મેં પૂછ્યું કે તમે જે કહ્યું એ સાચું કીધું ને? તો કે હા. અને એવું કહે છે પણ કે આ જમવા બોલાવીને પછી પાછું એનું અપમાન ન કરે હો. ના 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 અપમાન કરવા માટે નથી બોલાવતા, એમને માન આપવા માટે બોલાવે છે. એટલે કે એમની માફી માંગવા માટે બોલાવે છે બધાની વચ્ચે. અરે વાહ તો પછી હું અત્યારે જ એને ફોન કરીને બોલાવી લઉં. બીજું તો હું હે અને કહી દો ને સાંજે આવી જાય ટાણાહાર. સાંજે એને તો મને બપોરનું જ કીધું છે. રાજે આજ રજા પણ રાખી છે. બપોરે રાખવું છે હા લે. અને મને તો કેરીનો રસ પણ કાઢવાનું કીધું છે અરે એણે. તો એને કહી દો ભાઈ જ્યાં હોય ત્યાંથી રિક્ષા લઈને તું ફટાફટ ઘર ભેળો થા ભાઈ હે ને. હા તો તમે અમને ફોન કરો, હું રસોઈની બનાવવાની તૈયારી કરું છું. એ અશોક હા હેલો ભાઈ તારે સાંજે અહીંયા જમવાનું સોરી સાંજે નહીં હા બપોરે અહીંયા જમવાનું છે. તમારી ઘરે હા આમ તો કાંઈ હાન પાન ફોન બંધ નથી કરવાનું તું હુઈ આવજે ટાણાહાર ગમે ત્યાં હોય ત્યાંથી તારો ફેરો પૂરો કરીને સીધો રિક્ષા લઈને ઘરે આવે. શું કહે છે? એ હા હા આવે છે. સારું. અને મને તો હજી બીક લાગે છે હો રાજની. આ ચીકુની વાત મને ગળે જ નથી ઉતરતી તો કાંઈ નહીં. આવા તો દો પછી જોયું જાય. અશોકભાઈ રસોઈ તો ભાવી ને તમને? જમવાનું કેવું લાગ્યું? બહુ જ સારી હતી રસોઈ. એમાં મજા એવું આવી. હતું કે અમુક માણસ તમારી બાજુમાં બેઠા હતા ને એટલે મારે તમને પૂછવું પડે તમે પેટ ભરીને ખાધું જ તો ખરી ને એમ. અરે ખાતું જ છે પણ તમે આવી રીતે કેમ બોલો છો? હા તો તું રાજની બાજુમાં બેઠો હતો એટલે રાજ તો કઈ તને તાણ કરે નહીં. આ મારી બાજુમાં બેઠો હોત તો હું તને તાણ કરત એમ એનું કહેવાનું. અને અશોક હા તોય તે તને છે ને ભાવતી વસ્તુ નથી બનાવી. અમુક વસ્તુ તો રહી જ ગઈ છે. અરે જો હું હાલી હવે નહીં એકું ઘરે પૂગું તો પૂગું. અરે તો પછી આયનાને હુઈ જાજે. જો સાંભળો, હા માંગવાનું શું લેવાનું છે હવે? 4 વાગે જાગીને પછી જાજે. જો મારે એક વાત કરવી છે. અરે તમે થોડી શાંતિ રાખો તો હું બોલું કંઈ. હું વાત કરવાનો રાજ પ્લીઝ. હા બોલ બોલ થોડી બોલ. શાંતિ રાખો, મને બોલવા દો ને. એને ગરમ નહીં કરતા હો બહુ. બીક લાગે ને? રાજ જો હું કોઈ કડવું વેણ નથી બોલવાનું મમ્મી, મારી વાત તો સાંભળો. બેટા અશોક, સાચું કહું ને તો ખરેખર આજે તને જમવા માટે એટલે બોલાવ્યો છે કે બધાની વચ્ચે હું તારી માફી માગી શકું. એકવાર તો હવે તમે જો માફી માંગી લીધી. હા હવે હા, એ આપણા બે વચ્ચેની વાત હતી. તો ભૂલ મારી હતી એટલે બધાની વચ્ચે ભૂલ સ્વીકારવાની હિંમત પણ રાખું છું. જો મેં અત્યાર સુધી તારું બહુ અપમાન કર્યું, તને અડધૂત કર્યો, તને ગાળો પણ આપી. હું એવું સમજતો હતો કે તું રિક્ષા ચલાવે છે, હું તારી સાથે દોસ્તી રાખીશ તો લોકો વાતો કરશે, એટલે હું મારા ઘરે આવવાની તને ના પાડતો હતો. સાચું કહું, ખરા સમયે અમારા દુઃખમાં ભાગ લેવા તું જ આવ્યો. અને આજે મને ખબર પડી ગઈ છે કે આપણા સમય હવે કામ નથી આપતા. અને તે તારો પાડોશી ધર્મ ખરેખર નિભાવ્યો છે. હું તો એવું સમજતો હતો કે તું આ ઘરમાં આવીશ તો અમારા ઘરને કોઈ ગણશે નહીં, પણ હકીકત તો પપ્પાનો પગ ભાંગ્યો અને તે દવાખાને જઈને એની મદદ કરીને એ બદલ તારો ખૂબ ખૂબ આભાર અને દિલથી સોરી. દીકરા અત્યારે છે ને આ સમય એવો છે કે લોહીના સંબંધ કરતાં લાગણીનો સંબંધ બહુ મોટો હોય છે ભાઈ. અને આ દીકરાએ આપણા જેટલા કામ કર્યા ને બધા લાગણીથી કર્યા છે. અને રાજ તારા પપ્પા અને હું બંને ઘણા સમયથી કહેતા આવતા હતા કે આપણો સગો તો દૂર પડ્યો રહેશે અને કાંઈ પણ ઘરમાં તકલીફ પડશે ને તો સાચો સંબંધી તો આપણો પાડોશી જ હોય છે. અને રાજભાઈ હું અહીંયા આવતો ને તમારી ઘરે પણ હું કામ કે મારા આ દુનિયામાં કોઈ છે નહીં એટલા માટે ખાલી કાકાનું મોઢું જોઉં ને તો એમ થાય કે
નહીં, મને એમાં ખોટું નહીં બોલવું પણ મારા પપ્પાના દર્શન. અરે દીકરા, જો આજથી હું તારો બાપ જ સમજુ, બરોબર? આજથી હું તારો બાપ જ છું. તારે મને છે ને આજથી કાકા નહીં કહેવાનું. આ રાજને હારો હાર તું મને પપ્પા કહેજે. હા અશોકભાઈ, અને તમને જ્યારે મજા આવે ને ત્યાં તમ તાર તમારા ઘરે આવતું રહેવાનું. દીકરા. હું જોઉં કે હવે તમને કોણ બોલે છે. હા, આજથી હા અમે આખું પરિવાર તારું ફેમિલી છીએ. તું એકલો નથી આ દુનિયામાં. એટલે બીજી વાત એ કે અહીંયા આવું તો કોને ખબર, આમ આ ઘરમાં જ્યારે પગ મૂકું ને ત્યારે મને બહુ ગમે, આમ ખબર નહીં. દીકરા, આ તો બધાય કદાચ પુનર્જન્મમાં આ ઘર સાથે તારો કંઈક નાતો હશે. કદાચ બની શકે, પણ ખરેખર હો, આમ ભગવાન સારું કરે ને એટલે બધું સારું જ કરતા જાય. મને આ પગ ભાંગ્યો એનું દુઃખ છે. અરે એ તો બહુ સારું છે, પગ ભાંગ્યો એ દુઃખ નહીં. આ મારા પગે આ જો આની અકલ ઠેકાણે લાવ્યો. આ વાત જ છે ને. એ વાત સાચી કરી. હવે અશોક, તારે આ ઘરમાં જ્યારે આવવું હોય ને ત્યારે કોઈની રજા લીધા વગર આવી જ જવાનું. આજથી આ ઘર તારું જ છે. આ તમે જ કહો છો હે મમ્મી? મને એ સમજણ ના પડી. આ બધા એવું કહેતા હોય ખબર તમને કે કૂતરાની પૂંછડી તમે 100 વર્ષ જમીન બનાવો ને તો એ વાકીને વાકી કોઈ દી સીધી ન થાય, પણ આ કૂતરાની પૂંછડી કેમ સીધી થઈ જાય? ના એવું શું કામ બોલે છે? એ તારો પતિ છે. હા, તમે બધા થમ્સઅપ લેતા હો બધા માટે. થમ્સઅપ પછી લેવા જાજો, પણ જો હવે છે ને મારા ભાઈની બહુ વણી નહીં કાઢતા. અમારો ભાઈ બોલ્યો છે. એ જ કહું છું કે તમારો ભાઈ જ હતો, કોઈ દુશ્મન નતો. એ ત્યારે મને ખબર નહોતી, પણ હવે મને સમજાઈ ગયું છે. તો છે ને આમાં ફિટ કરીને ચાવી મારીને રાખજો આ વાતને. મમ્મી આ મને એવું કહે છે કે હા, તું ચા બનાવ અશોકભાઈ માટે, શરબત બનાવ. જમીને હોય જમવાનું પછી. થમ્સઅપ લઈ આવજા, થમ્સઅપ લઈ આવજા, થમ્સઅપ લઈ આવજા. રાજ, શું કામ એ છોકરીને હેરાન કરે છે? તું ઈ કહે છે ને ઓછો નથી, લખણ અરે, ખોટો છે. એણે મને કૂતરો કહ્યો તો તમે ચૂપચાપ સાંભળી લો છો. એની મારી હું હવે તને કૂતરો કીધો તો તું કૂતરો બની ગયો. માણસ રહેવાનો છે. પણ એણે તો પૂંછડીનું કીધું, તારે ક્યાં પૂંછડી છે? હા, એ પણ બરાબર છે. સમજો એ હાયલા કરે, સમજે આ બધા શબ્દો રહ્યા ને એ બહુ જૂના છે. આમ કૂતરાની પૂંછડી ગમે એટલી દાટો ને તો એ વાકી ને વાકી રહે, સીધી નો થાય, એની જેમ બધું હાયલા કરે. એમ કરીને તે કહી દીધું. હવે આ તમે પણ હવે